પુષ્પા 2 મૂવીને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આજે માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ મલ્ટીપ્લેક્સમાં મોર્નિંગ શો સમયસર શરૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ મચાવી મૂકી હતી। સમયસર શો શરૂ ન થતા ચાહકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો। સંચાલકોએ થોડી વાર પછી પુષ્પા 2 નો શો શરૂ કરતાની સાથે જ મામલો થાળે પડ્યો હતો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલમાં ચાલતી મલ્ટીપ્લેક્સમાં પુષ્પા 2 ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટી પડ્યા હતા। તેવામાં આ શો સમયસર શરૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી હોબાળો મચાવ્યો હતો। મહત્વનું છે કે મલ્ટીપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો। માંજલપુરના ઈવા મોલમાં સવારનો પ્રીમિયમ શો 8.5 કલાકનો હતો, જે સમયસર શો શરૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી મૂકી હતી, જેના કારણે મલ્ટીપ્લેક્સના સંચાલકો પણ દોડતા થયા હતા। ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂ કરી દેવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો। મહત્વનું છે કે આલુ અર્જુન સ્ટારર મોસ્ટ વેઇટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરમાં રિલીઝ થઈ ગઈ અને પુષ્પા ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે। આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઇલ્ડ ફાયર છે। બદલાની સ્ટોરી પુષ્પા 2 માં બતાવવામાં આવી છે। વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સવારે પ્રીમિયમ શોમાં માંજલપુરના ઈવા મોલમાં ચાહકો પહોંચ્યા હતા। ત્યાં પ્રીમિયમ શો 8.5 કલાકનો હતો, જો કે તે સમયસર શરૂ નહીં થતા ચાહકો રોષે ભરાયા હતા અને બૂમબરાડા મચાવી મૂક્યા હતા, જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો।